અરે આયો મારા વાલીડાઓ, સુરેન્દ્રનગર ની અંદર કઈક નવું અને હેલ્ધી તમારા માટે સબ્જી લઈને આવી ગયા છે. તમને એમ થતું હશે કે આ તેલનો રસો છે. અરે ના, પ્યોર અમૂલ ના દેશી ઘી માંથી બનાવવામાં આવેલ છે લીલા હળદર નું શાક. જી હા, કઈક નવું ને મારી લાઈફમાં પણ હું સૌ પ્રથમ વાર ટ્રાય કરવા જઈ રહ્યો છું. લીલા હળદર નું શાક, તે પણ પ્યોર ઘી માંથી, અમૂલ ના ઘી માંથી બનાવવામાં આવેલ છે. બેસ્ટ ક્વોલિટીની હળદર આ લોકો ઉપયોગ કરે છે, પ્રોપર છીણીને તેની સાથે લીલા વટાણા અને કાજુનું મિશ્રણ કરીને આ સબ્જી ભાઈ આ શિયાળામાં તમે ખાવ ને એટલે ખરેખર એકદમ હેલ્ધી છે. અને સાથે ભાઈ ખીર ચાલુ થઈ ગઈ છે. ક્યાંય સુરેન્દ્રનગરમાં ખીર નથી મળતી, અહીંયા તમને ખીર મળી રહેશે. બાજરાના રોટલા, પાપડ, સલાડ, છાશ, આ ફિક્સ થાળી છે જેમાં તમને 300 ગ્રામની સબ્જી મળી રહેવાની છે માત્ર 250 રૂપિયામાં. ખરેખર શિયાળામાં આ લીલી હળદરનું શાક એટલું આપણા માટે ફાયદાકારક છે. અને ખાસ કરીને અત્યારે બધાને શરદી ઉધરસ એટલા થાય છે શિયાળામાં. અને આ શાક ખાવાથી તમને ઢીચણના દુખાવાનો પ્રોબ્લેમ હોય, ઘસારો હોય, એમાં પણ આના ઘણા બધા બેનિફિટ હોય છે. આપણા વડીલો આપણને ઘણી વાર કહેતા હોય છે કે હળદર ખાઓ, હળદર વાળું દૂધ પીવો. અહીંયા તમને હળદરનું શાક તે પણ અમૂલ ઘીમાં મળી રહેવાનું છે. ખરેખર એકદમ હેલ્ધી થાળી તમારે જમવી હોય ને તો મસ્ટ વિઝિટ શ્રી ચામુંડા રાજસ્થાની દાલ બાટી એન્ડ ચૂરમા. તેમજ 160 રૂપિયામાં અનલિમિટેડ તમને દાલ બાટીની થાળી મળી રહેશે. ખીર એકવાર આપવામાં આવશે. અને તમારે જો કાઠિયાવાડી થાળી જમવી હોય તો તે પણ 160 રૂપિયામાં અનલિમિટેડ ખીર તેમાં પણ એકવાર આપવામાં આવશે. અહીંયા ઘણા કસ્ટમર્સ અત્યારે જમવા માટે આવ્યા છે. શું નામ કાકા? વિઠ્ઠલભાઈ, હીરાભાઈ. બરોબર છે. શું જમ્યા અત્યારે? અત્યારે દાલ બાટી ખાધી. ટેસ્ટ કેવો લાગ્યો? બસ ફાઇન. પહેલી વખત સુરેન્દ્રનગરમાં હારી જો દાલ બાટી થઈ તો આજ અમને ખાવા મળી. શું વાત છે. રાજસ્થાન થી બિલોંગ કરે છે અને આ રાજસ્થાનની થાળી છે એટલે તમને ઓરિજિનલ રાજસ્થાનનો ટેસ્ટ તમને મળે. આમાં શું હું 2 દાલ બાટી ખાઈ શકતો હતો, આ 4 ખાઈ દી. વાહ કાકા 4 બાટી ખાઈ ગયા. કાકાને એટલી બધી દાઢે રહી ગઈ છે અને અત્યારે લીલા હળદરની સબ્જીનો વિડીયો બનાવતા હતા અને કાકા ઈએ ટ્રાય કરવા છે. એ મસ્તીનું છે અને રોટલો તમારો બાજરાનો જોઈએ તો ખુશ થઈ ગયો. વાહ ભાઈ વાહ. વાત કરી દઈએ એડ્રેસ ની તો રાજકોટ બાયપાસ રોડ HP નો જે પેટ્રોલ પંપ છે એની એક્ઝેક્ટ સામે અને તેમની ફર્સ્ટ બ્રાન્ચ આવેલી છે 80 ફૂટના રોડ ઉપર. ઉદ્યોગનગરનો જે ગેટ છે એક્ઝેક્ટ એની અંદર જ તમને અહીંયા બંને જગ્યાએ લીલી હળદરનું શાક અને દાલ બાટીની થાળી મળી રહેશે. અને રાજકોટ બાયપાસ રોડ ઉપર તમને આ લીલી હળદરના શાક વાળી થાળી, દાલ બાટીની થાળી અને કાઠિયાવાડી થાળી ત્રણેય મળી રહેવાની છે. તો પછી પહોંચી જાજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરી દેજો. થેન્ક યુ. આભાર.